સદગુરુ મહારાજની જય. હવે આપણે આજ વાણી એક જયસુખદાસ ની લેવાની છે. વાણી જરા ગુડ છે, પણ જેનો થાય છે એટલો ઉલ્લેખ હું કરીશ. મેં અલખ એક અગમ દેશ કા, પામે નહીં કોઈ પાર. હવે જો અગમ દેશ નો પાર પામે નહીં કોઈ, પણ એને જાણવા માટે જેને જાણ્યો છે અગમ દેશ એની મુલાકાત કરવી જોવે છે. રસ્તો આપણને બતાવે, જેટલું આપણે અંતર કાપી એટલું એમાં અનુભવ થાય છે. માપદંડ કોષ નહીં અમારે, સર્વેમાં વ્યાપક રહ્યો સમાય. હવે જો એનો કોઈ માપદંડ નથી, નકર તો આપણે કદાચ માપી લેવી. અને વ્યાપક વસ્તુ છે, એટલે વ્યાપક વસ્તુને કોઈ માપદંડ ન હોય. મેં અલખ એક અગમ દેશ કા, પામે નહીં કોઈ પાર. અગમ અપાર છે એટલે પાર નથી આવતો એનો. શંકરે શિવપુરાણમાં 60 વર્ષની સમાધિ મૂકી છે, છતાંય એનો પાર નથી આવ્યો. એટલે અહીંયા સંતોએ સાખી મૂકી દીધી કે વેદ થાકે વાણી થાકે થાકે શિવને શેષ, ગીતા કો ગમ ને એસા ગુરુ કા ઉપદેશ. અપાર વસ્તુનો પાર ન હોય. પછી બીજી કડીમાં કીધું છે, 5 તત્વ કી રચના પાંચે જગત રસાયું. આ તો 5 તત્વની રચના છે, અને પાંચે આ જગત રસાયું. પંચે મળીને કર્યો આરાધ. આપણે માર્કુંડ ની વાણી લ્યો ને તો એનો પુરાવો મળી જાય કે આ પંચે મળીને કર્યો આરાધ. એટલે આ 5 તત્વની કરી રચના, અને પાંચે આ જગત રસાયું છે. 5 તત્વોમાં મેં હું, 5 તત્વોમાં મેં હું, મુझ में એકય નહીં. એ 5 તત્વો મારામાં એકય નથી. આ 5 તત્વોમાં મારો વાસ છે, પણ એ 5 તત્વોમાં એકય મારામાં નથી. શું કે એ ગુણાતીત છે. ગુણાતીત એટલે એકય એમાં ગુણ નથી, 5 તત્વ નથી. ગુણાતીત હોય એમાં એ ન આવે, એમાં બધું સમાયેલું છે, એટલે એ એમાં ન હોય ને. આપણે કઈક વસ્તુ દેવી હોય તો એ વસ્તુ દેવી, પણ દેનારો જ બારો રહેશે ને. એમ એ કે હું તો બારો છું, આ 52 નો બારો છું. પછી આકાશ પાતાળ પૃથ્વી રસાવી, 3 લોક મેં મેરો વાસ. આકાશ પાતાળ ને પૃથ્વી તો રસાવી, આ ત્રણેયમાં મારો વાસ છે. મારે સિવાય એ બને એવું નથી. મુજબીન કોઈ જગ્યા નહીં ખાલી. મારા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. એનો પુરાવો શ્રી કૃષ્ણ આપે છે કે હે અર્જુન, અણુ અણુમાં મારો વાસ છે. એટલે મારી વિનાની કોઈ જગ્યા બાકી નથી. મુજે સમજો, સમજે ચતુર સુજાણ. મને જે સમજે છે, સમજનારા છે, એ ચતુર સુજાણ. સુજાણ એટલે એક સંતની અહીંયા બિરદાયા છે. સુજાણ એટલે સારો વિચાર, સારું જાણવા વાળો. સુજાણ એટલે સારું જાણવા વાળો. સુજાણ એને કીધો છે. સત્યને જાણો ને સત્યને માણો. સત્ય કે આગે
कुछ भी नहीं है। सत्य ने जाणो, सत्य ने माणो, सत्य ની આગળ કાંઈ છે નહીં। ત્યાં રામાપીરે પુરાવો આપ્યો છે ને, બાળકનાથ શ્રવણે બોલ્યા સિદ્ધ રામદેવ, સતની આગળ નથી બીજું કાંઈ। ગુરુ પ્રતાપે बोला जय सुखदास, अमर आसन से मेरा, आ अमर आसन ही मारू से। पोते तो अमर से पण एनु आसन अमर ज छे। अने ई अमर आसने बैठा मारा सदगुरु, एनी पूरी मळे छे निशानी। जे जेने नक्की थई गयुं छे एने तो कांई गोतवा पण नथी, क्यांय जवा पण नथी। ल्यो जो वचन जाण्युं एने सर्व जाण्युं, एने करवुं पड़े नहीं बीजुं कांई। आवो गंगा मां सती कही गया छे। अने गंगा सती मानी वाणी तो या 4 वेदे टूंका पड़े छे के जेने कोई पण कोईनी एमां लेश मात्र निंदा न आवे, आवी वाणी। कोई भुवा भरावड़ीनुं न आवे, कोई मोतीनुं के फोटानुं नथी आवतुं, कोई एमने ए वसाड़ा लाया ज नथी। शुं के जे वस्तु नकल छे ने ए असल में प्रवेश न करावाय। એટલે ગંગા સતી માએ એને સંભાળ્યા જ નથી કોઈ વસ્તુને। મંદિર માળિયા કશું સંભાળ્યું જ નથી કે તું એક વસન જાણી લે। મસ્તક મૂકી આવો મેદાનમાં, પછી કે રમાડું 52ની બાર। પાનબાઈને સમજાવવા માટે આ 52 વાણી લખાણી છે, આમથી નથી લખાણી। બધી વાણી એકે એક જે આ એક એક વાણી જે ગંગા સતી માએ રચી છે એ પાનબાઈને ઉદ્દેશીને લખી છે। પાનબાઈ એમની સેવા સાકરી કરવા હારે આવેલા, એક દાસી તરીકે હારે આવેલા છે અને આખી જિંદગી આની સેવા કરી છે। કળસંગ અને સતીમાની ત્યારે કળસંગને જ્યારે જવાનો એને દેહનો ટાઈમ હવે પૂરો થઈ ગયો, દેહ પાડવાનો થયો, ત્યાં એવું કીધેલું કે ગંગા સતી માએ કે હું તમારી હારે આવું, પણ કે આને સમજાવશે કોણ, આને પૂરણ કરીને આવો। પછી તો આ 52 વાણી રસાણી, આને પૂરણ કરવામાં 52 વાણી રસાણી છે। બોલો, આ અગમ દેશની વાત કરી છે જયસુખદાસે। જયસુખદાસ જે ગંગા સતીમાં રાજપરા એમનું પિયર હતું, ત્યાંથી 5 કિલોમીટર જેસર છે। એ જેસરના જયસુખદાસ છે, એમને આવી વાણી લખી છે। આપણને આ ઉપયોગી થાય એવી વાણી છે। હવે આ વાણીનો ઉલ્લેખ તો મને જે એમનો અનુભવ છે એમને રજૂ કર્યો છે, પણ મારા અનુભવ મતે મેં આ વાણીને બિરદાવી છે। આમાં કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો, મને આવડે એવી મારા અનુભવ પ્રમાણે મેં આ વાણીને બિરદાવી છે। જરાક ભેદવાળી વાણી છે, આમાં જ્યાં ગુઢ છે એટલે પૂરેપૂરો ભેદ ખુલાય ન ખુલાય એ માટે મારા અનુભવ પ્રમાણે મારા મતે મેં એને બિરદાવી છે। આવી અનેક સંતોની વાણીઓ છે, પણ જેને પોતાએ જે અનુભવ કર્યો છે ને એટલે ઉલ્લેખ આપણે નથી આપી શકતા। છતાંય જે મારા મત પ્રમાણે જે કાંઈ મને અનુભવ થયો છે એ રીતે હું આવી વાણીઓ બિરદાવું છું। વાણી તો જો ઘણી ઘણી છે, અમુક વાણી તો બીજી એમની વાણી એક છે કે વાણી આ બેક ગુઢમાં પડે એટલે આપણે બરાબર એનો ઉલ્લેખ નથી આપી શકતા। ગુરુ અમારા દીપ જલાવે ગોળે મારી अपरंपार।
ગોળે વાગીને મવડા વિંધાણા, ત્યાં અનુભવ્યા આત્મ રામ. આ ગોળે કીધી છે, કોઈએ બાણ કીધા, વાગ્યા શબ્દના બાણ, પ્રેમે વિંધાણા પ્રાણ, ભજનમાં મસ્ત રહેના, અનુભવમાં મસ્ત રીજે, જેને વાગ્યા શબ્દના બાણ. આવી વાત અહીંયા ગોળીની કીધી છે. અગમ દેશમાં પિયુજી બિરાજે, ઈ છે પૃથ્વીનો સર્જનહાર. અગમ દેશમાં, હવે જ્યાં આપણને ખબર નથી એવા દેશમાં બિરાજે છે. એટલે કઈ રીતે કહી શકવું કે આવા છે, કામ છે? આ તો અગમ દેશની વાત એને કરી છે કે કીડીને જે ગળપણની સુગંધ, એ સુગંધના આધારે પહોંચી જાય. જો કીડીને એ ગળપણની સુગંધ આવે, તમે ગમે આ ટીંગાડો ને તો હાથ થઈને અહીંયા પૂગી જાય છે. એટલે એમ આ અગમ દેશ તો એને જેને અનુભવ કર્યો છે ને એની મુલાકાત લઈ લો એટલે એ રસ્તો આ કીડી ઘોડે જ બતાવી દે કે ભાઈ જો આ માર્ગે હાલ્યા જાઓ એટલે આ અગમ દેશ છે. પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારો એનો દેખાડું તમને દેશ. અગમ દેશ એટલે આ પિંડ બ્રહ્માંડ થી પર કીધો છે. આ અગમ દેશ જયારે આ પિંડ કહેતા દેહ, આ ઘાટ તૂટે ને તઈ અઘાટે જવાય છે, ત્યાં સુધી જવાતું નથી. એટલે એવી વાત કરી છે કે કીડીને ગળપણની સુગંધના આધારે પહોંચી જાય છે. એમ સૂતરને શબ્દનો આધાર, અને એ આધારે પહોંચી જાય. બહુ ઊંચી વાત કરી છે કે આ સૂતરને શબ્દનો આધાર છે. શબ્દ શું કે એનો કંથ છે, એનો ધણી છે. સવા ભગતે કીધું છે, સવા બાપા આપણે પીપળ વાળા, કે સ્વયંવર સદગુરુના દેશમાં ત્યાં પાણે શબ્દ ને સૂતરના. તો શબ્દ ગુરુનો છે અને સૂતર તો આપણે છે ને. એના ગુરુ મહારાજ લગ્ન કરાવી દેશે, પછી એને શબ્દનો દાદા થઈ જાય, એ સૂતર શબ્દ બની જાય છે. આવી વાત કરી છે. શૂન્યમાંથી સર્જન હોવા શૂન્યમાં સમાય. આ જ્યાંથી ઊભું થાય છે ને ત્યાં ક્યાં સમાય છે. આ વાત બહુ જાણવા જેવી છે. એમ અઘાટથી ઘાટ હોવા અને ઘાટમાં સમાય છે. આ ઘાટથી જ ઘાટ કયો છે અને ઘાટમાં સમાય છે. તો કે નિરંજન હતા નિરાકાર, જેનો નીર જેવો આકાર હતો, નિરંજનનો નીર જેવો આકાર, એમાંથી શક્તિ દર્શાણી. આ બુંદ છે ને, બુંદ જે બુંદ આપણે કહેવી પિતાનું બુંદ, માતાની રજ, એ બુંદનો આકાર નીર જેવો હોય છે અને એમાંથી જોવા શક્તિ દર્શાય છે. બહુ સમજવા જેવી વાત છે. અઘાટ હોવા છતાં ઘાટે આવ્યો, ઘાટે પ્રગટ હોય છે. અઘાટ છતાંય ઘાટે આવ્યો અને ઘાટે પ્રગટ હોય છે. એટલે કીધું ને કે દેવળે દેવળે દિયે ઓંકારા, એને પારખ થઈને પરખો. દેવળ, આ દેવળની વાત કરી છે. એની વાત કરી છે કે આ રો ચાર રામની વ્યાખ્યામાં ક્યાં છે ને, એક દશરથ ઘેટ ડોલે અને એક કે સબઘટ બોલે. આ ઘાટે ઘાટે બોલી રહ્યો એની વાત કરી છે. એક સકલ પસારા ને એક સબથી ન્યારા. દાસ જય સુખ ને, દાસ જય સુખ, દાસ જય સુખ ને ગુરુ મળ્યા. સબ ઘાટ મેં એક ઘાટ. આવો એક ગુરુ મંત્ર આપ્યો. દાસ જય સુખ ને જયારે સદગુરુ મળ્યા ને તઈ આ ઘાટમાં એક અઘાટ દર્શાયા. એ છે ગુરુ અમારા. હવે આમાં ક્યાં આપણે ગુરુ ગોતવા જવાનું છે? જે અઘાટ વસ્તુ આમાં બતાવે છે એ જ સદગુરુ છે. સદગુરુ મહારાજની